નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। રાજુલા ધારેશ્વર રોડ પર પાઇપલાઇન કામગીરીમાં બેદરકારી, કોન્ટ્રાક્ટર દ્વારા માર્ગ તોડી નખાતા અકસ્માતનું જોખમ, સ્થાનિકોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ધારેશ્વર ધાતરવડી ડેમથી નગરપાલિકા સુધી પીવાના પાણીની પાઇપલાઇન નાખવાનું કામ વિવાદમાં મુકાયું છે। જીયુડીસી વિભાગ દ્વારા વીસી પ્રોજેક્ટ એન્ડ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડને આ કામગીરી સોંપવામાં આવી છે। કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે। માર્ગ અને મકાન વિભાગનો રોડ તોડીને પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સ્થાનિક સરપંચો અને આગેવાનોની વારંવારની રજૂઆતો છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। રસ્તા પર સેફ્ટી સાધનોનો અભાવ છે। રાત્રે બાઇક ચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાય છે। નાના મોટા અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે। સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરના માથાભારે વર્તન અંગે પણ ફરિયાદ કરી છે। રાજુલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન જિગ્નેશ પટેલે આ મુદ્દો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચાડ્યો છે। તેમણે પત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહીની માગણી કરી છે। સ્થાનિક ધારાસભ્યથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વાહન ચાલકો અને સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ધારેશ્વર સરપંચ દિલીપભાઈ સોજીત્રાએ જણાવ્યું કે આ વીજપડીથી રાજુલા જવાનો રસ્તો છે। આ રસ્તા પરથી ઘણા સમયથી ધાતરવડી ડેમથી રાજુલા નગરપાલિકાને પાણી આપવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા પાઇપલાઇન નાખવામાં આવે છે। જે પાઇપ નાખે છે તે રોડ ઉપર રોડ તોડી નાખે છે। કોઈ સ્ટીકર સલામતી નથી। રાત્રે દિવસે અકસ્માત થાય છે। અહીંયા કોઈ જોનારું નથી, ધ્યાન દેવાવાળું નથી। આરએનબી વાળાએ નોટિસ આપી છતાં સાંભળતા નથી। વાવેરા ગામના ખેડૂત મુકેશભાઈ સોલંકીએ જણાવ્યું કે મારા ખેતરમાં પાઇપલાઇન નાખેલી છે, જેમ ફાવે તેમ કોન્ટ્રાક્ટર નાખે છે। હું મારા ખેતરમાં ખેતી નથી કરી શકતો। પાઇપનો ઢગલો મારા ખેતરમાં છે પણ લેતા નથી। આ કોન્ટ્રાક્ટર કોઈનું માનતો નથી। માથાભારેના કારણે અધિકારીઓ ડરતા લાગે છે। રાજુલા માર્કેટિંગ યાર્ડ ચેરમેન જિગ્નેશભાઈ પટેલે જણાવ્યું કે અમારા વિસ્તારમાંથી ધાતરવડીમાંથી પાણીની પાઇપલાઇન નાખવામાં આવે છે। રોડની સાઈડમાં જગ્યા હોવા છતાં કોન્ટ્રાક્ટરની મનસ્વી વર્તનના કારણે રોડ તોડી પાઇપ નાખે છે, જેથી અમારા સુધી ખૂબ જ રજૂઆતો આવી છે। જેના કારણે અમારા ધારાસભ્યને મુખ્યમંત્રી સુધી પત્ર મારફતે લેખિતમાં રજૂઆતો કરી છે। રાજુલા આરએનબી વિભાગ અધિકારી અજીતસિંહ ગોયલે જણાવ્યું કે અમે સ્થળ ઉપર વિઝિટ કરી છે, માર્ગ ઉપર નુકસાન પહોંચાડ્યું છે। જીયુડીસી વિભાગને નોટિસ આપી છે। અમે કામ બંધ કરવા માટે પણ કહ્યું છે, પરંતુ કોઈ જીયુડીસી તરફથી અમને જવાબ મળ્યો નથી। લોકોની પણ રજૂઆતો અમારા સુધી આવી છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।